ગુજરાત માટે આગામી 6 દિવસ અત્યંત ભારે સાબિત થવાના છે। એક સાથે ચાર હવામાન સિસ્ટમ સક્રિય થતા આજથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે। 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાતા ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની ઇમરજન્સી બેઠક યોજાઈ છે। તો વરસાદના નવા રાઉન્ડ અને સરકારની પૂર્વ તૈયારીઓ અંગે જુઓ આ ખાસ વેધર કવરેજ। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે। એક સાથે 4 વરસાદી પ્રણાલીઓ સક્રિય થતા આજે 30 જુલાઈથી આગામી 6 દિવસ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આશંકા છે। હવામાન વિભાગે આજે સુરત સહિત 7 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે 31 જુલાઈના રોજ એટલે કે આવતીકાલથી પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે, જેને પગલે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું આકરું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં પણ મુશળધાર વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે। તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં દાહોદના સંજેલી, સિંગવડ અને મહીસાગરના લુણાવાડામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આગામી ભારે સંકટને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તમામ વિભાગોને એનડીઆરએફ અને બચાવ સામગ્રી સાથે હાઈ એલર્ટ મોડ પર રહેવા, જર્જરિત મકાનો તથા હોર્ડિંગ્સ હટાવવા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવા માટે કડક આદેશો જારી કરી દેવાયા છે। તો એક સાથે 4 સિસ્ટમ સક્રિય થવાથી આવનારો આ નવો વરસાદી રાઉન્ડ રાજ્યના જળાશયોમાં નવા નીર લાવશે। ગાંધીનગરથી લઈને જિલ્લા સ્તર સુધી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ સઘન પૂર્વ તૈયારીઓ અને સમયસરની ચેતવણીઓ સંભવિત હોનારત કે નુકસાન અટકાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે તે ચોક્કસ છે। આપ કયા જિલ્લાથી છો અને ત્યાં અત્યારે શું વાતાવરણ છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।